હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અત્યારે જો 11 જેવો ટાઈમ વાગી ગયો છે ને આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે, નાસ્તા પાણી પણ કરી લીધા છે. આજે તો હું, દિત્યા અને સંજયમાં 3 જ બપોરનું જમવાનું છે. અહીંયા ગામમાં જમવાનું છે તો મમ્મી પપ્પા વયા ગયા છે જમવા માટે. તો અત્યારે અમારે 3ની જ રસોઈ બનાવવાની છે. તો અત્યારે અમે મોડો તો નાસ્તો કર્યો છે. તો જો સંગી છે ને અહીંયા રસોઈ બનાવે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? મજામાં? જો આજે છે ને ભીંડાનું શાક કરવાનું છે એટલે શાક સુધારે છે. એક ગેસે શાક કરશું ને એક ગેસે રોટલી બનાવી નાખશું, કેમ કે અમારે 3ને જ જમવાનું છે એટલે ફટાફટ આગળ રસોઈ બની જશે. ઘણા લોકોની કોમેન્ટ આવે છે કે જલપાબેન તમારા પિયરનું ગામ કયું છે અને તમે કેટલા બેન ભાઈ છો, અને ઘણી બધી કોમેન્ટ એવી આવે છે. વધારે પડતી તો જલપાબેન તમારા પિયરનું ગામનું નામ શું છે, વધારે એ જ કોમેન્ટ આવે છે. તો અત્યારે હું તમને બધાને ક્લિયર કરી દઉં, બધાને કહી દઉં કે મારા જે પિયર છે જુનાગઢ જિલ્લાનું મેંદરડા તાલુકાનું ગુંદાળા ગામ છે, એ મારા પિયરનું ગામ છે. અને આદરી છે ત્યાં મારું સાસરું છે. ઘણા લોકોને આમાં કન્ફ્યુઝન છે એટલે હવે આજે આપણે ક્લિયર કરી નાખીએ. અને અમે 3 બેન ભાઈ છે. આની પહેલા પણ મેં વિડીયોમાં કહી દીધું હતું. હું મોટી છું, પછી મારાથી નાની બેન છે ઈ, અને એનાથી પણ નાનો એક ભાઈ છે. તો એ અત્યારે જોબ કરે છે એટલે બહાર હોય છે એટલે વિડીયોમાં નથી આવતો. તો ઘણા પૂછે છે કે વિડીયોમાં નથી દેખાતા તો તમારા ભાઈ નથી. એવું નથી, એ જોબ કરે છે એટલે બહાર હોય છે એટલે અહીંયા નથી અત્યારે, એટલે એ વિડીયોમાં ન આવે. અહીંયા હોત તો વિડીયોમાં આવત. એટલે તમને બધાને આજે 2 પ્રશ્નો વધારે પૂછાતા હતા એટલે એ બધું ક્લિયર થઈ ગયું તમારે. અને દિત્યા વહી ગઈ છે બાજુમાં રમવા માટે. ચાલો, તો દિત્યા રમતી હતી તો હું અહીંયા જોવા આવી ગઈ છે કે દિત્યા શું કરે છે. અહીંયા બાજુમાં રમે છે. તો દિત્યા બેન તો અહીંયા ભીંડા સુધારતા લાગે. અહીંયા જો ભગવતી કાકી ભીંડાનું શાક કરે છે. અમારા ઘરે ભીંડાનું જ શાક છે. હા, અને દિત્યા બેન તો જો અહીંયા કઈક રમત કરે છે ભીંડામાંથી. શું બનાવ્યું બેન? આવું મહેંદી કરે. ગુડ મોર્નિંગ તો કહી દે બધાને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. હું સાધના વાસિંગે લંબાઈ વિશું મેં ભીંડા ચોટાડા. હા, જો દિત્યાએ ભીંડાની મહેંદી કરી ગા. અત્યારે ચા વાડીના ભીંડા છે તે શાક મસ્ત થાય. અમે ભીંડાનું જ કર્યું છે. ચાલો, તો અત્યારે છે ને આપણે મહેમાનની વાત કરતા હતા કે મમ્મી પપ્પા જમવા ગયા છે. તો એ મહેમાન બધા જો આપણી ઘરે મને કઈ નથી દેવા. જો આ પણ બધા આપણા સગાઈ છે ને આપણા સબસ્ક્રાઇબર છે. તો જો બધા પૈસા દેશે ચા પાણી પીવા આવ્યા હતા ને એમાં કઈ દેવાનું ન હોય. તો જો મહેમાન બધા ચા પાણી પીવા આવ્યા હતા ને તો હવે જાય છે. બધાને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમવા જાય છે. અને જો આ 2 મારા ફઈ છે, આ મોટા ફઈ છે, પછી આ એનાથી નાના ફઈ છે. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જો આપણા સબસ્ક્રાઇબર છે, આપણે બધા વિડીયો જોવે છે કા? મજા આવે ને વિડીયો જોવાની. તો બધા મહેમાન છે આપણી ઘરે ચા પાણી પીવા આવ્યા હતા ને હવે જાય છે. જમવાનો ટાઈમ થઈ ગયો એટલે બધા ને દેવા આવે. નહીં નહીં પછી આવ. હાલો આવજો. હાલો આવજો બધા. ચાલો, તો બધા મહેમાન જતા રહ્યા છે. જમવાનું છે ત્યાં ગામમાં. મમ્મી પપ્પા પણ એની સાથે વયા ગયા છે ને આપણે પણ જમીન ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે ને ફ્રી થઈ ગયા છીએ હવે આપણે. અને આજે છે ગણેશ ચતુર્થી. તો પહેલાં તો બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના, કેમ કે આજે તો ગણપતિ દાદાનો દિવસ છે એટલે આપણે સાંજે લાડવા પણ કરવાના છે ગણપતિ બાપાના. આજ તો ઓલમોસ્ટ બધાની ઘરે લાડવા હશે જ. અત્યારે જો દિત્યાને સુડાવવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો આપણે ફટાફટ દિત્યાને સુડાવી દઈએ ને આપણે પણ થોડીક વાર આરામ કરી લઈએ. અને આદરીથી છે ને નરેશે મને એક ક્લિપ મોકલી છે તો હું અહીંયા એડ કરું છું, તો તમે એ ક્લિપ જોઈ અને એન્જોય કરી લ્યો. હેલો ગાઈઝ, હાય. તો અત્યારે છે ને ઉપર પછીના 5 જેવું વાગી ગયું છે અને અત્યારે ઉકળાટ છે જોરદારનો. નથી વરસાદ કે નથી તડકો. આમ જોવું જોઈએ તો તડકો હોવો જોઈએ પણ અત્યારે ઉકળાટ આવે છે. આમ અત્યારે અમે નક્કી કર્યું છે કે શરબત પીવાનું. સોડા તો પીધી હતી પણ સોડાથી મજા ન આવી એટલે પછી મમ્મી જોઈએ કંઈક કરવા વળી ગયા છે. શું કરો છો તમે? હા, તો મમ્મી જોઈએ લીંબુ શરબતની તૈયારી. વરિયાળી કુટેડી. હવેનો ટાસ્ક મારો શરૂ થશે. મારે હવે આગળનું કામ શરૂ કરવાનું છે, લીંબુ શરબત બનાવવાનું. ચાલો, તો લીંબુ શરબત બનાવવાની શરૂઆત કરી દીધી છે. બધો મસાલો નાખી અને લીંબુ શરબત અમે ગેસ ઉપર ચડાવ્યું છે. ગેસ ઉપર નથી બનાવતા લીંબુ શરબત, ખાલી અહીંયા મેં રાખ્યું છે. આમ સરખું પકડાઈ જાય ને ટોપડે એટલા માટે. બાકી હું પછી અમુક ભાઈઓ તો કોમેન્ટ કરતી હોય ગેસ ઉપર કરવા, સરખો વિડીયો જોઈ નહીં અને પછી સીધી કોમેન્ટ કરવા ચાલુ કરી દે. મને તો વાંચવાની બહુ જ મજા આવે પછી. ચાલો, તો મસ્ત મજાનું લીંબુ શરબત બની ગયું છે. હું પી લઈએ. જો મમ્મીને પૂછ લઈએ કેવું બન્યું છે. લીંબુ શરબત કઈ ઘટે નહીં. તો વાંધો નહીં. 15 રૂપિયા વસૂલ. 15 રૂપિયા? 50 વાળું છે ક્યાં 15 રૂપિયા વસૂલ કર્યા? માત્રીનું મારે નુકસાન કરાવ્યું પણ ઈ 15 વાળું હશે. આપણે 10 માં પીએ ને 15 વાળું તો આપણે 50 લેવું. હા, એવું છે. બરોબર. હાલો બધી નાખી ને એટલે 50 તો થાય જ નહીં. હું તમને આની પહેલા વાત કરતો કોમેન્ટની. તો આ કોમેન્ટનો આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવશું. એમાં બહુ મજા આવે વાંચવાની કોમેન્ટનો. ચલો, તો અત્યારે આવ્યો છું હું કાકાની વાડીએ અને અહીંયા મારું આવવાનું કારણ એ છે કે અહીંયા અમને મળવાના હતા ફ્રીમાં કેળા. અહીં થોડાક થાંભલા છે કેળાની, 2-3 લંબુ છે, તૂટી ગઈ છે. તો
અહીંથી ફોન આવ્યો હતો કે કેળા લઈ જાઓ, તો માન્યાબેન જલ્દી કેળા લાવો. કહાં પે હે? જો અહીંયા કાકીને મેં કામ ઉપર લગાડી દીધા કે જલ્દી અમને કેળાની લૂમ આપી દો. આખે એમ આપે કે થાંભલો આપ્યો, થાંભલા હોતી આપે કે તોડીને આપે એ ખબર નહીં મને. તો આમાં કઈ ખબર નથી પડતી. ઘેરથી મોકલો કે આ લઈ આવીને, અહીંથી મોકલે કે આ લઈ જા, એટલે એટલું કામ મારું. તો જો આવી રીતના એમાં એવું છે કે આ થાંભલા ઘણા બધા છે. એમાં થા 1-2 થાંભલા છે ને વરસાદના લીધે પડી ગયા કે હા, એટલે વરસાદ ફૂલ આવ્યો ને એના લીધે બધા પડી ગયા છે. બધા 4-5 પડી ગયા છે. તમને બધા આજુબાજુ વાળા લઈ જાય, એમાં આપણે થોડોક લાભ લઈ લઈએ. તો ખેતરમાંથી આપણે કેળા લઈ આવ્યા છે અને આ બાચકામાં ભરી લેવાના છે. એમ કે બધા છે ને આમાં જો આમાં હું આવો શહેર હોય એ આપણે કપડાં મળી જાય ને તો કપડાં બગડી જાય. અને આપણે એ પ્રોફેશનલ માણસ એટલે આવું બધું કામ ઓછું ભાવે, એટલે કાકી જ આપણે મદદ કરે છે બધી. શાંતિ કાકી તો દાદા દીધા તને તો એટલા બાચકું ભરાઈ ગયું તો કેટલો ટાઈમ હાલશે? હવે તો અઠવાડિયું હાલી જાય. શાક બનાવે કે પાકવા ના છે તો પાકી જાય એવું છે. અને રસ્તામાં આવતો જોઈએ વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ, એટલે થોડીક વાર અહીંયા બેસી ગયો તો અડધી કલાક. હવે વરસાદ રહી ગયો. ચાલો તો અત્યારે 4-4:30 જેવો ટાઈમ થઈ ગયો છે ઘડિયાળમાં. આપણે ઊંઘ કરીને ઉઠી ગયા છીએ. ત્યાં તમે આદરીની વિડીયો ક્લિપ પણ જોઈ લીધી હશે. અને ઉઠી નાસ્તા પાણી કરી અને જો આપણે અહીંયા સવારમાં કપડાં નહોતા ધોવાના, એટલે અત્યારે આપણે કપડાં ધોઈ અને દોરી પર સૂકવી દીધા છે. કેમ કે આજે મહેમાન ને એવું હતું એટલે કપડાં ધોવાનો કંઈ વારો નહોતો આવ્યો, એટલે અત્યારે કપડાં ધોવા પડ્યા છે. બધું ઓલમોસ્ટ કામ થઈ ગયું છે. અને આજે ગણેશ ચોથ છે તો આપણે ગણપતિ બાપાને લાડવાઈ કરવાના છે. એ બધું હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. અને આજે આપણે સેન્ડવિચ પણ બનાવવાની છે, તો લાડવા અને સેન્ડવિચનું બધું બનાવવાનું છે. ચાલો હવે અત્યારથી આપણે થોડી તૈયારી કરવા માંડીએ. ચાલો જઈએ આપણે આપણા મિશન ઉપર. ચાલો તો અત્યારે 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે રસોઈનું ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો આજે આપણે સેન્ડવિચ બનાવવી છે ને તો આપણે બધી તૈયારી કરી લીધી છે. જો અહીંયા આપણે બટેટાનો મસાલો મસ્ત મજાનો વઘારી નાખ્યો છે. પછી અહીંયા આપણે છે ને ચટણી પણ રેડી થઈ ગઈ છે. મસ્તીની ચટણી બનાવી નાખી છે. અને આમાં છે ને આપણે ગ્રીન ચટણી બનાવી નાખી છે. અને હવે છે ને આપણે જમવા ટાઈમે મસાલો ભરી અને પછી શેકતા જશું ને બધા લોકો જમવા બેસી જશે. ચાલો તો જો મેં મારું મિશન પૂરું કરી લીધું ને મમ્મીએ એનું મિશન સંભાળી લીધું છે. અને મમ્મીએ જો અહીંયા મસ્ત મજાના ચૂરમાના લાડવા બનાવે છે. બધું મસાલો નાખીને કાજુ બદામ ને દ્રાક્ષ ને ઘી ને ગોળ ને બધું નાખી મસ્ત મજાના લાડવા બનાવી નાખ્યા છે. ને હવે આપણે એના લાડવા વાળી લેવાના છે. કા મમ્મી? આજ તો ઘેર ઘેર લાડવા આવશે. ચાલો તો 6:30-6:45 જેવો ટાઈમ થઈ ગયો છે. અને આપણે જો જે લાડવાની વાત કરતા હતા મમ્મીએ જો સરસ મજાના લાડવા બનાવી નાખ્યા છે. કા મમ્મી? હા, આપણે જો લાડવાની થાળ ભરી લીધો છે. અને દિત્યાબેન ને ક્યારની ઉતાવળ છે, જલ્દી કા ગણપતિ બાપાને પેલા તો હા ચાલો તો જો અહીંયા બધી તૈયારી આપણે કરી લીધી છે. અને ગણપતિ બાપાને પેલા તો આપણે પંચામૃત થી નવડાવી દેશું, પછી ચોખા પાણી થી ને પછી અબીલ ગલાલ ને એવું બધું લગાવીને પછી આપણે જો અહીંયા ઘઉંનો ઓટો કરી દીધો છે, અહીંયા બેસાડી દેશું. પછી દીવાન અગરબત્તી કરી દેશું. તો ચાલો પેલા ફટાફટ આપણે ગણપતિ બાપાને નવડાવી દઈએ. ચાલો તો હવે નાની દીકરી બે છે ને ગણપતિ બાપાને જો પંચામૃત થી સ્નાન કરાવે છે. દિત્યાબેન પંચામૃત નાખતા જાય ને નાની છે એ ગણપતિ દાદાને ઘસી નવડાવે છે. ચાલો તો હવે જો ચોખ્ખા પાણીથી ગણપતિ દાદાને નવડાવવામાં આવે છે. ચાલો ગણપતિ બાપાને આપણે ઘઉંના ઓટા પર બેસાડી અબીલ ગલાલ અને સિંદૂર લગાવી દીધું છે. ચાલો તો જો આપણે સરસ મજાના ગણપતિ બાપાને ધ્રોકડ અને ફૂલ ને ચડાવી દીધા છે. દીવાને અગરબત્તી પણ કરી લીધા છે અને લાડવાનો થાળ પણ ધરી દીધો છે. ઓમ ગમ ગણપતયે નમો નમઃ, શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટવિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોર્યા. ચલો અહીંયા વારા ફરતી વારા બધા પગે લાગે છે ગણપતિ દાદાને. ત્યાં નાની લાગી લીધા, હવે સંગીબેન લાગી લીધા, હવે પપ્પાને બોલાવી લે. ઘરના લોકોએ બધાએ પગે લાગી લીધું છે, હવે આપણે પણ પગે લાગી લઈએ ગણપતિ દાદાને. ચાલો તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે જોઈએ સેન્ડવિચ ભરવાનું કામ સંભાળી લીધું છે. જો સાધના બેન પણ આવી ગયા છે જમવા માટે. હા તો જો અહીંયા આપણે ગ્રીન ચટણી ને સોસ ને બધું બનાવ્યું તો લઈ લીધું છે ને. સાધના જો બધી બ્રેડ છે ને એમાં મસાલો ભરતી જાય છે. અહીંયા બ્રેડ આપણે રેડી થઈ ગઈ છે. અહીંયા આપણે મશીન મૂકી દીધું છે. સંગી બેન સેન્ડવિચ શેકતા જાય છે. ચાલો આવી જાઓ બધા ખાવા. ચાલો તો હવે દિત્યાબેન તો જમી લીધું છે ને હવે છે ને દિત્યાબેન કે હું સેન્ડવિચ બનાવીશ અને તમે બધા જમવા બેસી જાઓ. કા હું સેન્ડવિચ બનાવી, તમે બધા જમવા બેસી જાઓ. હા તો પણ ગ્રીન ચટણી લગાવી પછી સોસ લગાવ્યો. હવે બેન એમાં શું લગાવવાનું હોય? હા હવે મસાલો લગાવવાનો. તો આટલી સેન્ડવિચ દિત્યાબેન અહીંયા થપ્પો મારી દીધો છે. કા દિત્યા? મારે જ બધું કામ પડે. આ કોઈ કામ જ નથી કરતું. કા કે એક જ કામ કરે. જો તો જો હવે અહીંયા સંગીત છે સેન્ડવિચ શેકતી જશે અને અમે જમવા બેસી જાય પછી એ પણ આવી જશે જમવા. ચાલો
ચાલો તો અત્યારે 8 જેવો ટાઈમ થઈ ગયો છે ને મમ્મી પપ્પા અને દિત્યાએ બધાએ જમી લીધું છે ને હવે મારો અને સાધનાનો વારો આવ્યો છે જમવાનું. તો જો અમે અમારી ડીશ રેડી કરી લીધી છે સેન્ડવિચ ને આજે તો જમવામાં લાડવા અને ચટણી ને છાશ ને બધું લઈ લીધું છે. હાલો ગાઈસ જમવા. હા ચાલો હવે ફટાફટ જમી લઈએ અને સંગીબેન જો આ સેન્ડવિચ શેકે છે હવે એ શેકી લે પછી એ પણ જમવા બેસી જશે. ગરમ ગરમ છે તો અમે જમી લઈએ. ચાલો તો અત્યારે 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને જમીને અમે ફ્રી થઈ ગયા છીએ. અત્યારે મારે જો એડિટિંગ અપલોડ કરવાનું વિડીયોનું કામ છે તો એ કામ કરીશ. અને દિત્યાબેન અત્યારે અહીંયા શું કરે છે દિત્યા? બરફ હું રોજ બરફ જ ભૂગું ખાઈ છે. તો પછી ચાલો વિડીયોને પણ આપણે અહીંયા એડ કરી દેશું. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય ગુડ નાઇટ.